વેલકમ બેક ટુ માય વ્લોગ મિત્રો. હું અત્યારે ઓફિસે બેઠો છું અને કામ ચાલુ છે ફિલહાલ તો. પણ કયું ચાલો મેં 3 દિવસથી વિડીયો નથી મૂકતો તો મૂકી દઈએ એમ. હું તમને આજે ઓફિસ બતાવું કેવી છે, કારણ કે બધા બહુ કેક કરતા હતા ઓફિસ બતાવો. તો આપણે તમને ઓફિસ બતાવી કે કેવી ઓફિસ છે, જોરથી બોલાય એવું નથી, બહાર બધા બેઠા છે સાંભળતા હોય. હું એકલો બોલે છે બતાવું તમને ઓફિસ. આપણું પીસી છે, આપણે અત્યારે આવી રીતે કામ કરીએ છીએ. એમાં તમે ChatGPT બેઠી છે, ગીત સાંભળતા કામ કરીએ. તો આપણી પાસે ફોન તો ભાઈ બુકા કાઢીને એટલા પડ્યા છે આપણી પાસે, ફોન પીતા જ નથી. તો આપણી ઓફિસ છે મારી વલવાઈની. ત્યાં તો હું બેવું છું એટલે મારી કહેવાય આવું છે. કાલે વિડીયો ઉતાર્યો, એમાંથી હું વિડીયો ઉતારો કેમેરો આગળ થઈ ગયો. આખો વિડીયો અડધો વિડીયો વગર દીધો છે એ તો આગળ વિડીયો ઊંધો આવે. કાંઈ વાંધો નહીં, તે ક્લિપ મૂકી સારું હોય એવી કરી જોજો એકવાર ખાલી. તો અત્યારે તો કામ ચાલુ છે, આપણે ગીત સાંભળતા કામ કરીએ છીએ. જો થોડું ધીમું રાખીએ, બહુ ફાસ્ટ ન રાખીએ, કે પછી આજુબાજુ ક્યારેક મારે પાછળ આ જે છે એ મારા પછી ઓફિસ છે. તો ક્યારેક આવી ગયો શું કરો છો ગીત સાંભળતા કામ કરતા હોય, પણ બધા કોઈના સારા ગીત હોય આપણે કોઈના ગમે ધીમું રાખીને આપણે સાંભળ્યા કરી, મજા આવે કામ કરવાની. એવું છે. ત્યારે તો આપણે એમને એકવાર વાત તો કહેવાની નહીં, આપણે નવી ગાડી છોડાવી છે. એટલે આજે નથી આવી ગઈ, એની ડિલિવરી આવવાની છે થોડાક દિવસમાં, કમિંગ સૂન જ છે. તો એની હાટું તે જવાનું છે. થોડોક ઈચ્છા થાય છે જાગૃતતા, ગાડી લેવા જવાની છે, આપણે મજા આવી જવાની. તો એવું છે ભાઈ. ત્યારે તો પછી તો જોઈ કેમ છે શું છે, ત્યારે તો જાય છે બધા કામ કર્યા કરી. ક્યારેક સવારે ભાઈ જાગી જવાનું છે, પાછા ઘરે જવાનું, કામ પૂરું કરી કંટાળા જેવા એને મજા આવે છે. મજા નથી આવતો કારણ કે આપણું કામ આપણને ગમે છે, એટલે આપણે આ ફિલ્ડમાં આવ્યા હતા. એવું છે. અત્યારે પછી બહુ વાત ન કરાય, તો બધા બહાર બેઠા ને બધાને એમ ગાંડો હું અંદર બળબડ કરે, અને એમાં ધીમે ધીમે બોલું છું. બધા ચોરથી નથી બોલતો, ન કરતા થાય વેલકમ બેક ટુ મિત્રો એમ ન કરાય. બહાર બેઠા ને એકદમ બી અને હું થયું થોડીક આ થોડી શી તો વાસ કરે છે. તો કચરા વાંધો નથી છે. તો થોડા ઘણા અત્યારે પગ દુખે છે, હાલત એવી છે, બીજું કંઈ નથી. પગ દુખવામાં એવું છે કે 2 દિવસથી આપણે શેરીમાં ગરબા રમવા જઈએ છીએ રાતે. તો આપણે એવું કાંઈ કામ નથી કે વજન ઉચકાવવાનું, હાલી જવાનું, ગાડી લઈ જવાનું, ગાડી લઈને આવવાનું, ખુરશી ત્યાં બેસવાનું. 2 દિવસથી જાગૃત થકાય બહુ જવાય છે ભાઈ. પગ દબાવી જાય તો મજા આવી જાય એવું છે. એટલે રોજ ગરબા રમવા જઈએ આપણે, વાંધો નથી. નવરાત્રિ છે થોડાક રમી નાખીએ, કાંઈ હોય નહીં, હોય. અત્યારે તો ફિલહાલ અત્યારે હાલત આવી છે, ઠંડી લાગે છે. આનું બંધ કર્યું ને પછી પંખો માથે ચાલુ છે ને. તો આપણે હાર્દિકભાઈ પાસવાલા છે. હું ડિજિટલ માર્કેટિંગ કરું છું, આ ભાઈ ફિલ્ડ માર્કેટિંગ કરે છે એ આકાશવાલા. તો મિત્રને હાય કરો. હાય.
તમારે કંઈ કેવું હોય તો મારે શું કેવું હવે? હર્ષભાઈ કરતા હોય પછી આપણે શું કેવું પડે? હર્ષભાઈ કેવું અમે કરતા એ માલે રાખે. એવું છે. તો તમને આમ કામ કરવાની કેવી મજા આવે છે જરાક જણાવો. ફૂલ મજા આવે. ફૂલ મજા આવે. આમ કોક એમ કે ભાઈ બેઠા બેઠા કામ કરો તો થોડી મજા જ આવે, પણ કોક કે અહીંયા જવાનું છે એમાં થોડીક વધારે મજા આવે. એમ આમ તમે બહાર જઈને કરો શું? બહાર જઈને એકાઉન્ટ ઓપન કરવાનો હોય, ડોક્યુમેન્ટ વેલ્યુએશન વાળાને વેલ્યુએશન માટેની ફાઇલ લેવાનું, ટાઇટલ વાળાની ફાઇલ લેવાની, એકાઉન્ટ ઓપન કરવાના હોય, બીજા ડોક્યુમેન્ટ હોય અહીંથી અહીંયા પકડવાના, એનું કામ કરીએ છીએ. હાર્દિકભાઈ ફૂલ કામ કરે છે અત્યારે. ફૂલ આમ હોવા કાઢી નાખે એવું. અમારે જો બેઠા બેઠા કામ કરવાનું, એ જો ગીત સાંભળતા અમારી ગાડી ઉપર બધું લાઈવ જોવાનું એટલે અમારે ગીત સાંભળવાનું ન હોય. એવું છે એમને નહીં? સરસ. તો તમે અત્યારે શું આવ્યા હતા ઓફિસની અંદર? તમને ખબર તો છે કોઈ ન મળે તો આપણે સહી ગોતો. તો મંડો ગોતો, હાલો જોઈ કેવું ગોતો છો તમે. કે મળતું તો નથી પણ તમને ખબર તો છે કાંઈક ખો એટલે આપણે બધા આપણને યાદ કરે. તમારું ટિફિન બીજું મારે ફેરવવું પડે. ફેરવી નાખો તો આ જો આપણે ટિફિન લઈને આવી ભાઈ ખાવા. કંઈક ગોતે છે. હા, આપણે 2 દી પહેલાં નવો ફોન આવ્યો છે, ઓફિસ આટલું લીધો છે. એટલે મેં નથી લીધો, હાર્દિકભાઈ, એટલે આ હાર્દિકભાઈ નહીં, હાર્દિકભાઈ અમારા જે સીએ છે ને એણે લીધો છે ઓફિસના કામ માટે. હવે તમે ઇન્ફિનિક્સનો ફોન છે. લા તો કંઈક રિક્વેસ્ટ આવી લાગે. શું વાત છે? ગજેરા ક્રિશ હા જોઈએ તમે. ફેન ફોલોઈંગ જ આપણી એવડી છે ને વાત જવા દો. હજી એક આપણી પાસે ફોન પીડ્યો છે અહીંયા. એક ફોનમાં આપણે વિડીયો ચાલુ છે. ફોનની તો આપણે તાણ જ નથી. એવું બધું છે. હા, હાર્દિકભાઈ કંઈક ગોતે છે. હવે મળ્યું કે નહીં? એમ હાલતા છે. ગોતો હાલો ભાઈ, તમને યુટ્યુબમાં લઈ જવાના છે મારે. હા જો અહીંયા કેમેરો છે ને, ભાઈ હું વિડીયો ઉતારું છું. ગોપાલભાઈ જોતા છે, ભૂત બનાવી દે મને. કે વિડીયો ઉતારે છે. ન મળી. અરે હા, માર્કેટિંગમાં જઈને તમે તમારથી ફાઇલ નથી મળતી તમને. શરમ કરો. હું હસવું પડે. મને ખબર હોવી જોઈએ ને ભાઈ. આવું છે મિત્રો, આવી રીતે બધા બગાડી બોલાવતા હોય. ન મળે તો યાદ આવી ઘટો મળી. આપણે તો કે ઘણા બધા જોવો તમે, કબાટ ઘણાય છે. કેટલા કબાટ છે? આ બધા કબાટ જ છે. કેટલી ફાઇલ મૂકી રાખી હોય. જો પછી એનું વિશે એટલે સમજી શકો તમે. અને એમાં પછી લોનનું વારવાર થાય છે મારે. એટલે એવું બધું છે કે હાલે. તો મને અમે કાચમાં દેખાય છે. હાલો ઓકે, હવે રેડી. હવે મારું મોટું પરફેક્ટ દેખાણું. અમે મને કાચમાં જો આ કાચ છે ને, કાચમાં મને દેખાણું કે આમ દેખાય છે. હવે બરોબર આમ કેમેરો પડવાનું સમજી ગયો. હવે હું કેમેરો પડતા આમ આજનો થોડો વ્લોગ મોટો છે. 2-3 દિવસથી બનાવ્યો નહોતો આપણે એટલા માટે. તો છે બધું બધું સરસ છે. હાલ એવું છે. આપણે વાત કરતા હતા ગાડીની. તો ગાડી લેવા જઈએ છીએ આપણે. જરાક વિડીયો ઉતારીશું. નવી ગાડી તમારા ભાઈએ કીધી જો કે ના, એ ત્યારે તો આ યુટ્યુબના વિષયથી નથી લીધી. જો તમે સપોર્ટ કરીશો, તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો વિડીયોને, એવી રીતે આપણે ધીરે ધીરે યુટ્યુબના પૈસાથી કે ગાડીઓ લઈશું. એવું લાગશે આમ કે ભાઈ ફન ફોલોઈંગ બહુ વધી ગઈ, સબસ્ક્રાઈબર વધી ગયા, ફોલ પીછા આવે છે. પછી આપણે આપણા જે ચહિતા સબસ્ક્રાઈબર છે એ બધાને આપણે ગાડીઓ આપશું. 2 વ્હીલ 4 વ્હીલ જે એ લોકોને મજા આવી. પણ તમારા સપોર્ટથી આપણે આગળ વધશું. એનો હજી ટાઈમ છે, એટલા માટે તમે જેવો સપોર્ટ કરો એ પ્રમાણે તમને હા ઓલું મળે.
ગાડી મળશે, ફોર વ્હીલ મળશે, ટુ વ્હીલ મળે, એવી રીતે એમ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આજનો વિડીયો આજ સુધી. જય હિન્દ મિત્રો, ગુડ બાય.